ગુજરાત સરકારે ખેડૂતો માટે 10,000 કરોડના સૌથી મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે। કમોસમી વરસાદને કારણે રાજ્યભરના ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને સરકારે ઝડપી સર્વે કર્યા બાદ અસરગ્રસ્ત ખેડૂતોને સહાયરૂપ થવા આ ઐતિહાસિક પગલું ભર્યું છે। આ પગલાને ખેડૂતો તરફથી ખાસ આવકાર મળ્યો છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વેલણવાડા ગામના ખેડૂત શ્રી જયદીપ પટેલે જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે મારા ડાંગરના પાકને ભારે નુકસાન થયું હતું અને ઉદ્યોગથી ઊંચા ઉપજની શક્યતા ન રહી। તેમ છતાં સરકારશ્રીના ખેતીવાડી વિભાગના તાત્કાલિક સર્વે અને વળતર આશ્વાસન મળતા તેમની નિરાશા દૂર થઈ। જયદીપ પટેલે મુખ્યમંત્રીને આ નિર્ણય બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો। અત્રે જે કમોસમી વરસાદના કારણે જે ખેતીમાં નુકસાન થયું એમાં પાક ડાંગર હતો, એમાં બહુ પુષ્કળ માત્રામાં એ બગાડ થયો છે અને ધાન્યમાં કંઈ મળે એવું લાગતું નથી। તેમ છતાં ખેતીવાડી વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યું છે અને તેથી 2 દિવસના ગાળા પછી મુખ્યમંત્રી દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવ્યું 10,000 કરોડ જે અમને મળવા પાત્ર રહેશે, તેમાંથી અમે નવી ખેતી તો કમસે કમ ઊભી કરી શકીએ।